મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે જ્યાં ઝેરી દારૂથી મોતનો આંકડો વધ્યો છે। ઝેરી દારૂથી વધુ એકનું મોત નીપજ્યું છે। અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે। તો ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। 14 જેટલા લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। એસએમસીના એસપી મયુર ચાવડા ભાવનગર ખાતે પહોંચ્યા છે અને નશાબંધી વિભાગ અને એસડીએમએ તપાસ શરૂ કરી છે। તો 14 જેટલા લોકોને અલગ અલગ સ્થળે સારવાર આપવામાં આવી રહી છે, અલગ અલગ હોસ્પિટલમાં, પરંતુ મોતનો આંકડો વધીને હવે 1 થી 2 પર પહોંચ્યો છે। ઉલ્લેખનીય વાત એ છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા છે, કારણ કે ઝેરી દારૂ પીને આ તમામની તબિયત લથડી હતી। 2 લોકોના મોત નીપજ્યા છે। સાથે પોલીસ એ પણ અપીલ કરી રહી છે કે જે લોકોએ આ દારૂ પીધો છે તેઓ 1 થી 2 દિવસમાં સારવાર લઈ રહે। ખરકડી ગામમાં આ આખી ઘટના બની છે। તો ભાવનગરના ઝેરી દારૂથી મોતના મામલે હવે વધુ એક આંકડો વધી ગયો છે। 3 લોકોના મોત થઈ ચૂક્યા છે। એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે અને બીજી તરફ દારૂ તો મળી રહ્યો છે, પરંતુ હવે ઝેરી દારૂ, નકલી દારૂ લોકોનો જીવ લેતા પણ ક્યાંક નજરે પડ્યો હતો। દારૂબંધીમાં આ પહેલી કઈ ઘટના ગુજરાત પર નથી બની લઠ્ઠાકાંડની। આ પહેલા પણ અનેક વખત મિથેનોલ યુક્ત અને નકલી દારૂ કે ઝેરી દારૂ પીવાથી લોકો મોતને ભેટી ચૂક્યા છે અને આ ઘટના ફરી એક વખત ભાવનગરમાં સામે આવી છે કે જ્યાં બોટલ અલગ હતી અને તો ખાસ ભાવનગરમાં ઝેરી દારૂના કારણે જે 2 લોકોના મોત નીપજ્યા છે, હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના દ્વારા ભેળસેળ કરવામાં આવ્યું હતું। આ ઝેરી દારૂની અસર 14 લોકોને થઈ તો છે, પરંતુ હજી શું 1 થી 2 દિવસમાં શું આ આંકડો વધી શકે છે તે પણ એક મોટો સવાલ છે। આ અંગે હર્ષ સંઘવી દ્વારા બેઠક પણ કરવામાં આવી છે। નશાબંધી વિભાગ અને એસડીએમએ તપાસ શરૂ કરી છે અને હવે તપાસના અંતે આખરે ખ્યાલ આવશે કે આ ઝેરી દારૂ આખરે આવ્યો ક્યાંથી। 1 કે 2 બોક્સ નહીં, પૂરા 28 બોક્સ મધ્યપ્રદેશથી અહીંયા આવ્યા હતા। હવે મધ્યપ્રદેશથી ઝેરી દારૂ આવ્યો હતો કે પછી ત્યાંથી બ્રાન્ડેડ દારૂ મંગાવવામાં આવ્યો બુટલેગર દ્વારા અને પછી આ બોટલમાં બીજું ઝેર એટલે કે મિથેનોલ ઉમેરવામાં આવ્યું હતું, તે પણ તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી પોલીસે 20 જેટલા બોક્સ કબજે કર્યા છે, પરંતુ 8 બોક્સ જે અલગ અલગ લોકોએ પીધા હતા, લીધા હતા, જેમાંથી 16 લોકો સામે આવ્યા છે। 2ના મૃત્યુ થયા છે, 14 લોકો સારવાર હેઠળ છે, પરંતુ હજી પણ આ આંકડો કદાચ વધી શકે છે, કારણ કે હાલમાં 17 લોકો સારવાર હેઠળ છે, એ પણ આંકડો સામે આવી રહ્યો છે। એક બાદ એક ધીમે ધીમે આ આંકડો વધતો જઈ રહ્યો છે, કારણ કે આ ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ દારૂ લીધો હતો અને ત્યારબાદ પીધો હતો ને એની અસર, એ ઝેરની અસર હવે થઈ રહી છે। ભાવનગરના ખરકડીમાં લઠ્ઠાકાંડની દહેશત સેવામાં આવી રહી છે। 2 લોકોના તો મોત થઈ ચૂક્યા છે, પણ હજી પણ 17 લોકો એવા છે કે જેમણે જે દારૂ પીધો હતો તેમને ઝેરી દારૂની અસર જે અત્યારે થઈ રહી છે, તેમની સારવાર અત્યારે ચાલી રહી છે। એસડીએમ પર પહોંચ્યા છે અત્યારે ત્યાં ખરકડી ગામે મોડી રાત્રે અને આખી જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું છે, આ પહેલા આણંદમાં, મોરબીમાં લઠ્ઠાકાંડ થઈ ચૂક્યું છે। દેશી દારૂ પીવાના કારણે પણ ઘણા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, પરંતુ અહીંયા દારૂ વિદેશી બોટલની હતી, પરંતુ અંદર ઝેર ભરેલું હતું। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 28 બોક્સ દારૂ આવ્યો હતો, એનો મતલબ કે મોટી સંખ્યામાં દારૂ અહીંયા લાવવામાં આવ્યો, એ બોટલમાં ઝેરી દારૂ ભરવામાં આવ્યો છે, ત્યારબાદ તેને વેચવામાં આવ્યો છે। આમાં કોઈની સરનામણી, કોઈ બુટલેગરનું નામ સામે આવ્યું છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે ડુપ્લિકેટ દારૂ પીવાથી પ્રથમ છે તે ખરકડીના 4 યુવાનો છે તેમની તબિયત લથડી હતી અને જેમાંથી એક યુવાનનું મોત થયું હતું, ત્યારે ભાવનગરનું પોલીસ તંત્ર છે, પ્રશાસન છે તે હરકતમાં આવ્યું હતું। અત્યારની જો માહિતીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે મૃતાંક છે તે 3 ઉપર પહોંચ્યો છે। આપણી સાથે ભાવનગરના એસડીએમ જોડાયા છે, આપણે સીધા જ તેમને પૂછીશું, સર શું કહેશો, કેટલા લોકોનો વિદેશી દારૂ ડુપ્લિકેટ પીવાથી મોત થયું છે અને કેટલા લોકોના મોત થયા છે? ગઈકાલે રાતની જે અમારી પાસે માહિતી હતી તે ધ્યાને લેતા એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ હતા અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટ હતા। વેદ આઈસીયુમાં એક નરેન્દ્ર યાદવ કરીને પેશન્ટ એડમિટ હતું, એની એ મૂળ એમપીનું પેશન્ટ હતું અને અમદાવાદની એની ટ્રાવેલ હિસ્ટ્રી હતી, એટલે આ સાથે જોડાયેલું છે કે નહીં એ પોલીસ તપાસનો વિષય છે, પણ એનું પણ ગઈકાલે ડેથ થયું છે, નરેન્દ્ર યાદવ કરીને હતા એમનું।
પ્રીતિ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના અને જિલ્લામાં જે રીતે ખરકડી ગામેથી જે વિદેશી દારૂ પીવામાં આવ્યો હતો, ડુપ્લિકેટ દારૂ પીવામાં આવ્યો હતો, અને તેના કારણે જે અત્યાર સુધીમાં છે તે 3 લોકોના મોત થયા છે. 17 જેટલા લોકો છે તે ભાવનગર શહેરની અલગ અલગ હોસ્પિટલો છે, સિવિલ હોસ્પિટલ છે, ખાનગી હોસ્પિટલો છે, તેમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ જે છે તે પોલીસે તપાસ અત્યારે કરી રહી છે. 4 જેટલા બુટલેગરો છે તેમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. કહી શકાય કે મોટી માત્રામાં જે આ ડુપ્લિકેટ દારૂનો જથ્થો હતો તેમણે પણ પોલીસે છે તે જપ્ત કરી લીધો છે. અંદાજિત 90% જેટલો જથ્થો જે ભાવનગરમાં સપ્લાય થઈ ચૂક્યો હતો તે 90% જથ્થો છે તે પોલીસે રિકવર કરી લીધો છે. આ ઉપરાંત કહી શકાય કે જિલ્લા પોલીસ વડા છે, જિલ્લા કલેક્ટર છે, તેમણે પણ લોકોને છે તે અપીલ કરી છે કે 3 દિવસમાં જે લોકો સેવન કર્યું હોય તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી છે તે અવશ્ય કરાવવી જોઈએ. કારણ કે કહી શકાય કે જે રીતે 17થી વધુ દર્દીઓ છે તે ભાવનગરની સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા છે, અને જે ડુપ્લિકેટ દારૂના સેવનથી જે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખતરો મંડાયો છે તેને લઈને ભાવનગરનું પ્રશાસન છે તે પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. પ્રીતિ, પરંતુ અહીંયા મયુર ખૂબ મોટી ઘટના કહી શકાય કે એક તો મધ્યપ્રદેશથી અહીંયા ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવે છે, સાથે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, લોકો પાર્ટી કરી રહ્યા છે, અને પછી આ આખી હકીકત ત્યારે સામે આવે છે કે જ્યારે ઝેરી દારૂની અસર થાય છે ને 3 લોકોના મોત થઈ જાય છે, 17 લોકો સારવાર હેઠળ છે. એનો મતલબ એ છે કે ખૂબ જ સરળતાથી એમપીથી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો, ખૂબ જ સરળતાથી બુટલેગરે બોટલો ખોલીને અંદર ઝેરી દારૂ ભર્યો છે અને ઇઝીલી એને વેચ્યો પણ છે. 20 લોકોને અસર થાય છે. હજી તો આ આંકડો પણ વધી શકે છે. ગુજરાતમાં દારૂબંધી અને કાયદો વ્યવસ્થા આખરે છે ક્યાં? દારૂ છે તે એમપી થી ઘુસાડવામાં આવ્યો હતો, પરંતુ કહી શકાય કે સંદેશ ન્યૂઝ પાસે જે રોયલ સ્ટેગની બોટલ છે તેમનો પણ ફોટો હતો, જે આપણે ગઈકાલે પણ સમાચાર છે તે પ્રસારિત કર્યા હતા. તે બોટલમાં લખવામાં આવ્યું છે કે પંજાબ સ્ટેટ માટે આ જે બોટલ છે તેનું જે વેચાણ કરવું છે તેવું પણ લખેલું હતું. પરંતુ કહી શકાય કે જે રીતે હાલ પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં પ્રાથમિક માહિતી મુજબ એમપી થી જે આ દારૂ છે તે ગુજરાતમાં અને ત્યારબાદ ભાવનગરમાં ઘુસાડવામાં આવ્યો હતો. પરંતુ સૂત્રો પણ એવું કહી રહ્યા છે કે ભાવનગર જે શહેરનો જે નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે, ત્યાં નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 પેટી દારૂનું છે તે કટિંગ કરવામાં આવ્યું હતું, અને નીલમબાગ પોલીસ વિસ્તારમાં જેટલા બુટલેગરો આવેલા છે તેમને પણ ત્યાં પોલીસે છે તે તપાસ છે તે શરૂ કરી છે. આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર શહેરમાં જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે એવું પણ સ્વીકાર્યું હતું કે વરતેજ અને ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ડુપ્લિકેટ દારૂ છે તેનું વેચાણ છે તે થયું હતું, અને તેના ઉપર પોલીસે છે તે દરોડા પાડ્યા હતા, અને 90% જેટલો માલ છે તે પોલીસે રિકવર કર્યો હતો. પ્રીતિ, બિલકુલ, લઠ્ઠાકાંડમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે, અને હવે તપાસનો વિષય એ છે કે એમપીથી દારૂ ઘુસાડવામાં આવ્યો હતો, પરંતુ આ દારૂ પંજાબથી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે. ખૂબ જ સરળતાથી આ દારૂ વેચવામાં આવ્યો છે. મયુર, જ્યાં ખરકડી ગામ છે, કે શું આવા દારૂના અડ્ડા કે બુટલેગરો બેફામ છે? શું પોલીસ હપ્તાખોરીના નામે આ દારૂ જે છે તેનું વેચાણ જે છે એમને જાણે ગેરકાયદેસર રીતે મંજૂરી મળતી હોય એવા ક્યાંક દ્રશ્યો કે એવી કોઈ વિગતો સામે આવી રહી છે? તેના ગામવાસીઓનું શું કહેવું છે? પ્રીતિ, ચોક્કસથી જે રીતે જે ખરકડી ગામે જે દારૂનું જે ડુપ્લિકેટ દારૂનું જે વેચાણ થયું હતું તે અંગે હાલ ભાવનગર પોલીસ છે તે પ્રાથમિક તપાસ છે તે શરૂ કરી રહી છે. પરંતુ કહી શકાય કે જે રીતે મિત્રો પાર્ટી કરવા માટે ભેગા થયા હતા અને 16 ઓગસ્ટના દિવસે તેમણે આજે રોયલ સ્ટેગ બોટલ છે તે ખરીદી હતી, ને ત્યારબાદ જે તબિયત છે તે લોકોની તબિયત લથડી હતી, ને તેના કારણે એક વ્યક્તિ છે તેનું મોત નીપજ્યું છે, અને 3 જેટલા વ્યક્તિઓ છે તે સારવાર હેઠળ જે પોલીસ છે તે સમગ્ર મામલે અત્યારે હાલ છે તે કાર્યવાહી કરી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને જે ખરકડી ગામના લોકો છે તેમને આ દારૂ ક્યાંથી મળ્યો હતો તેની તપાસ છે તે ભાવનગર પોલીસ ચલાવી રહી છે. બિલકુલ, આભાર મયુર. વધુ અપડેટ માટે આપણા સંપર્કમાં રહીશું. હવે બેઠક કરવાથી, હવે ચર્ચા કરવાથી, હવે તપાસ કરવાથી શું ફાયદો? કારણ કે 3 લોકોના મોત લઠ્ઠાકાંડના કારણે થયા, 17 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં ક્યાંક શરમ આવી જોઈએ કાયદો અને વ્યવસ્થાને, કારણ કે કાયદો અને વ્યવસ્થાની હાલત સતત કથળતી જઈ રહી છે.